બન્નાર મંડળીમાં સંચાલકોનું એક કૌભાંડ સામે આવ્યું। ખેડૂતોની ખોટી સહી કરી આ છેતરપિંડી આચરવામાં આવી। કોઈએ આરટીઆઈ કરતા ખેડૂતોના નામ સામે આવ્યા છે। ખેડૂતોની જાણ બહાર જ સહી કરી હોવાનો ખેડૂતોનો દાવો છે। તો ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અધિકારીઓએ પણ હાથ ખંખેરી નાખ્યા। ભોગ બનનાર ખેડૂતોને ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। સહકારીના કૌભાંડ બહાર આવ્યા છે એ જોયા અમે એ લિસ્ટ જોયું એમાં અમને શંકા ગઈ અમારું નામ છે તો નામ આવે છે હકીકત અમે એમાં કોઈ દી સહી કરી નથી 7-8 વર્ષ ત્યાં મંડળી હકાવે છે તો અમને આ બાબતની કોઈ દી જાણ નથી કરે કે તમે આમાં સભ્ય છો જે તે વખતે સરપંચ હતા તે દી સહી કદાચ લીધી હોય તો અમને એ કોઈ જાણ નથી અને આમાં કદાચ એ જો આમાં કાંઈ નહીં કરે તો અમારે શું આમાં વિચારવાનું અને નહીં આમાં કાંઈ નામ બાકાત કરે તો અમે કાયદેસર આંદોલન કરશું। હવે કાલસારી ગામમાં જે મંડળી રસાણી છે સરદાર મંડળી એમાં 18ની સાલ જે રસાણી છે એમાં અમને કાંઈ ખબર નથી। અમારી જે તે વખતે જે તે કામથી સહી અમારી લીધેલી હોય એ બાબતથી અમે કાંઈ જાણતા નથી અને આ મંડળી જાહેર થાય કે આરટીઆઈ થઈ એમાં અમારા નામ આવ્યા આરટીઆઈ થઈ એમાં નામ આવ્યા એટલે અમે પછી તપાસ કરીએ એટલે અમારા નામ હતા એટલે અમે કાયદેસર ફરિયાદી કરવા ગયા। ફરિયાદી કરવા ગયા ફરિયાદી લખાવી કમ્પ્લીટ કરાવ્યું અને પોલીસ સ્ટેશને ગયા ત્યાં એણે એવો જવાબ અમને આપ્યો કે આ અમારા અંડરમાં આવતું નથી તમે જિલ્લા રજિસ્ટ્રારમાં જાઓ ત્યાં જો એ અમને કહે તો અમે આગળની કાર્યવાહી કરીશું।